આપનું સ્વાગત છે। અન્ય સમાચાર પર નજર કરીએ। છોટાઉદેપુરના ક્વાંટ તાલુકાના પીપલદા ગામે પતિ અને પત્નીની હત્યાનો બનાવ સામે આવ્યો છે। મહિલાના પગમાં પહેરેલ ચાંદીના કલ્લાની લૂંટ માટે મહિલાના બંને પગ લૂંટારુઓએ કાપી નાખ્યા હતા। ત્યારબાદ મહિલા અને તેના પતિની હત્યા પણ નિપજાવી હતી। પતિ પત્ની એકલા રહેતા હતા અને દિવસ ઉગી જવા છતાં પણ બંને ઘરમાંથી બહાર ન નીકળતા તેમની આસપાસ રહેતા લોકોએ ઘરનો દરવાજો ખખડાવ્યો હતો। ત્યારબાદ કોઈએ જવાબ ન આપતા પડોશીઓએ ઘરમાં પ્રવેશ કરતા બંનેના મૃતદેહ મળી આવ્યા હતા। પોલીસે આ મુદ્દે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે। પીપલદા ગામે જરી નિશાળ ફળિયા ખાતે બે વૃદ્ધ દંપતીની લૂંટના ઈરાદે હત્યા કરવામાં આવી છે, જેમાં મરણ જનાર ગંજીભાઈ અને તેમના પત્ની ચીમટીબેન, તેમના પત્નીના બંને પગ કાપીને કડા ચોરી લૂંટ કરી લેવામાં આવેલ છે, જે બાબતે હાલ પોલીસ તપાસ ચાલુ છે। પોલીસની અલગ અલગ ટીમો બનાવીને આરોપીને પકડવાની તજવીજ હાથ